આપણે સ્વાધ્યાય 1.2 તેમાં આપણે જોઈએ દાખલા નંબર 6 કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો હવે આપણે એમ કીધું કે એક દિવસની વાત કરી છે. એક દિવસમાં 2825 સ્ક્રૂનું ઉત્પાદન એટલે કે સ્ક્રૂ બનાવે છે. હવે જાન્યુઆરી મહિનાને કીધું તો જાન્યુઆરીમાં કેટલા સ્ક્રૂ બનાવ્યા છે તો તેના દિવસો નક્કી કરવા પડે. તો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હોય? તો કે 2006 છે પરંતુ જાન્યુઆરીમાં તો 31 દિવસ જ હોય. તો આપણે એક દિવસના કેટલા સ્ક્રૂ છે? 2800. દાખલા નંબર 6 એક દિવસ બરાબર 2825 સ્ક્રૂનું ઉત્પાદન. હવે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ આવેલા હોય તો 31 દિવસ બરાબર કેટલા સ્ક્રૂનું ઉત્પાદન? તો શું કરશું આપણે? ત્રિરાશી મૂકીએ તો હવે આપણે 31 અને 2825 એના છેદમાં કેટલા આવશે? તો આ બે સંખ્યાનો શું થશે? ગુણાકાર. તો આપણે સીધો ગુણાકાર કરીએ તો પણ ચાલે, અને જો વિદ્યાર્થીને સીધો ગુણાકાર કરતા ન સમજે તો તેને ત્રિરાશી મૂકી અને કરવાનું. તો 2825 એને ગુણ્યા 31. હવે બે રકમનો ગુણાકાર હોવાથી આપણે આપણે શરૂઆત ક્યાંથી કરીએ? તો કે દશકથી. દશકથી આપણે શરૂઆત કરીએ એટલા માટે આપણે ગુણાકારમાં પહેલા 0 રાખીએ છીએ. દશકનો 0, પછી 3 5 15 5 વધી 1 3 2 6 6 ને 7, પછી 3 8 24 વધી 2, હવે 3 2 6 6 ને 2 8. હવે એક વડે ભાગ લાવીએ તો 5 એકા 5 2 એકા 2 8 એકા 8 2 એકા 2. હવે એનો સરવાળો કરીએ. 0 + 5 એટલે 5 5 ને 2 7 7 ને 8 15 ના 5 ને વધી 1 4 ને 5 5 ને 2 7 અને 8 ના 8. તો કુલ કેટલા થયા છે? એક મહિનામાં 87,575 સ્ક્રૂ. તો એને આપણે લખવાનું કે તો જાન્યુઆરી મહિનામાં 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થશે અથવા ઉત્પાદન કરશે. આ દાખલો 6 જોયો આપણે. હવે આપણે જોયો દાખલો 7 કે એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે ₹1200નો એક એવો 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેને કેટલા રૂપિયા બાકી હશે? તો એને 1200 રૂપિયાનો એક સેટ. કેટલો છે? તો કે 1200 રૂપિયાનો એક સેટ ખરીદવાનું નક્કી કર્યું છે અને એવા કુલ 40 સેટનો ઓર્ડર આપ્યો છે. તો કુલ કેટલા રૂપિયાનો તેને ખર્ચ થશે? પહેલાં શું કરવાનું? તો કેટલા રૂપિયાનો ખર્ચ થશે અને એની પાસે જેટલા રૂપિયા હતા તેમાંથી આપણે બાદ કરશું એટલે બાકી રહેલી રકમ મળી જશે. તો પહેલાં આપણે જોઈએ કે 1200 રૂપિયા બરાબર એક સેટ. રેડિયો સેટમાં એક સેટના રૂપિયા કેટલા છે? તો કે 1200 છે. તો એવા 40 સેટ માટે કેટલા રૂપિયા થશે? એક સેટ બરાબર રૂપિયા 1200. તો 40 સેટ બરાબર કેટલા રૂપિયા? તો 40 ગુણ્યા કેટલા આવશે? તો કે 40 ગુણ્યા આવશે 1200 ને છેદમાં 1. તો હવે આપણે 1200 અને 40 નો ગુણાકાર કરીએ. 40 માં આપણે શરૂઆત દશકથી કરીએ એટલે 0. 4 ગુણ્યા 0 એટલે 0. 4 ગુણ્યા 0 0. 4 2 8 અને 4 એકા 4. હવે આપણે 0 વડે ગુણાકાર કરશું તો બધામાં જવાબ શું આવશે? 0 જ આવશે. તો જવાબ કેટલો આવશે? સરવાળામાં જે ઉપરની રકમ આવતી તે જ આવશે. તો કેટલા આવશે? 48,000. 48,000 રૂપિયા તેને 40 સેટ ખરીદ્યા. જે ઓર્ડર આપ્યો છે તેમાં ઓર્ડર આપેલ છે તેના રૂપિયા થયા 48,000. તો હવે આપણે તેની પાસે કેટલા રૂપિયા હતા? તો
તો તેની પાસે 78,592 રૂપિયા હતા. કેટલા હતા? તો 78,592 રૂપિયા હતા. તેમાંથી તેને એટલા રૂપિયાનો ખર્ચ કરેલો છે, તો કેટલા રૂપિયાની પાસે બાકી વધશે? તો 78,592 માંથી 48,000 બાદ કરશું તો ખબર પડશે કેટલા રૂપિયા બાકી રહ્યા. તો 0 માંથી રહી જાય તો 2, 9 માંથી 0 જાય તો 9, 5 માંથી 0 જાય તો 5, 8 માંથી 8 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3. તો હવે એની પાસે કેટલા રૂપિયા બાકી રહે? 30,592. તો લખવાનું કે તો તેની પાસે હવે 30,592 રૂપિયા વધશે અથવા બાકી રહેશે. આ દાખલો જોયો આપણે. આ 7મો દાખલો જોયો. હવે 8મો દાખલો જોઈએ કે એક વિદ્યાર્થી 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો છે. એટલે કે જવાબ કરવાનો કેનો હતો? 56 વડે ગુણાકાર કરવાનો હતો. એમાં કર્યો છે 65 વડે. તો તેનો જવાબ સાચા જવાબ સાથે કેટલો વધારે આવેલો છે? શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર પડશે? એટલે કે બે ગુણાકાર તો કરવા જ પડશે, પછી જ ખબર પડશે તો કયો વધારે આવેલો છે. ક્યુ વધારે, ક્યુ ઓછું, ક્યુ વધારે, ક્યુ ઓછું એવું આપણે પૂછીએ એટલે હંમેશા આપણે બાદબાકી કરવાની આવે છે. તો આપણે બે પેલા દાખલા કરવા પડશે અને પછી ક્યુ વધારે છે તે માટે બાદબાકી કરશું. $7,236 આ સંખ્યાનો 56 ને બદલે 65 વડે ગુણાકાર કરેલો છે. તો આપણે પહેલા 65 વડે અને પછી 56 વડે તો બે કરવા પડશે. તો બેમાં આપણે કરીએ કે 0 36 ના 6 વધી 3 17 18 ને 3 કેટલા થશે? 21 વધી 2 6 12 ને 2 14 વધી 1 6 7 42 ને 43. હવે પછી 5 નો વારો લઈએ તો 6 × 5 = 30 વધી 3 5 × 15 ને 3 18 વધી 1 5 × 10 ને 11 વધી 1 7 × 5 35 ને 36. સરવાળો કરીએ 0 + 0 6 ને 8 14 વધી 1 એટલે 2 ને 1 3 6 ને 4 10 નો 0 વધી 1 3 ને 3 6 ને 1 7 અને 4 ના 4 કેટલા થશે? તો કે 4,70,340. આપણે ભૂલથી જ 65 થી કરેલો છે તો આ જવાબ આવ્યો. તો 56 વડે કરવાનો છે તો તેનો જવાબ કેટલો છે તેનો કરીએ તો કે બે રકમનો 0 6 × 35 નો 0 વધી 3 5 × 15 15 ને 3 18 વધી 1 5 × 10 10 ને 11 વધી 1 7 × 35 35 ને 36. હવે 6 વડે કરીએ તો તેનો છે 36 વધી 3 6 × 18 18 ને 3 21 વધી 2 6 × 12 12 ને 2 16 સોરી 12 ને 2 14 વધી 1 6 × 7 42 42 ને 43. હવે આનો સરવાળો કરીએ 0 + 6 એટલે 6 0 + 1 એટલે 8 ને 4 કેટલા થશે? તો કે 12 વધી 1 એટલે 2 2 ને 3 5 6 ને 4 10 નો 0 વધી 1 3 ને 1 4. તો આનો જવાબ કેટલો આવ્યો છે? 4,05,216. આ જે મૂળ હતો. હવે આમાં 4,70,340. તો હવે બેનો શું કરવાનો? તો કે તફાવત એટલે કે બેની આપણે બાદબાકી કરશું. 4,70,340 માંથી કેટલી વધારે જવાબ આવેલો છે તે નક્કી કરવા માટે બાદબાકી લઈએ. તો 0 માંથી 6 જશે તો કે 0 માંથી 6 નહીં જાય તો આપણે 10 કો લઈએ અને 3 અને 10 તો કેટલા થશે? 10 માંથી 6 જાય તો 4 3 માંથી 1 જાય તો 2 3 માંથી 2 જાય તો 1 0 માંથી 5 ના જાય ફરીથી 10 કો લેવાનો અને 10 માંથી 5 જાય તો 5 6 માંથી 0 જાય તો 6 અને 4 માંથી 4 જાય તો 0. કેટલો જવાબ વધારે આવેલો છે? 65,124. જો 56 ની બદલે 65 વડે ગુણાકાર કર્યો તો કેટલો વધારે આવેલો છે જવાબ? 65,124. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ. 8મો દાખલો જોઈએ.
કે એક વિદ્યાર્થીએ આપણે 8મો દાખલો જોયો, હવે આપણે 9મો દાખલો જોઈએ। એક શર્ટ સીવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે। હવે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે, માહિતી સેન્ટીમીટરમાં ફેરવવી પડશે તેવી આપણે હિંટ પણ આપેલી છે। તો આપણે જોઈએ કે એક શર્ટ માટે કેટલું કાપડ જરૂરી છે, 2 મીટર ને 15 સેન્ટીમીટર। સેન્ટીમીટર ને મીટર ભેગું આવ્યું તો કાં તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાનું અને કાં તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનું, બરાબર। તો આપણે જોઈએ નવમો દાખલો કે એક શર્ટ માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ, બરાબર। આવું કુલ 40 મીટરમાં કેટલા શર્ટ બને તે નક્કી કરવાનું છે। તો પહેલા આપણે આ મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે। તો હવે મીટરમાં આપણે ફેરવશું તો 2 મીટર એટલે 2 ગુણ્યા કેટલા આવશે 100, એને વત્તા સેન્ટીમીટર તો છે તો એને રહેશે, એનો સરવાળો કરી લઈએ એટલે કેટલા થશે 100 ગુણ્યા 2 એટલે 200 વત્તા 15 એટલે કેટલા આવે 215 સેન્ટીમીટર। આ કાપડમાં જોતું, એક શર્ટમાં જોતું કાપડ સેન્ટીમીટરમાં આપણે મળી ગયું। હવે કુલ 40 મીટર છે તો તેને પણ આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ કે 40 મીટર કુલ કાપડ આપેલું છે તો તેને 40 ગુણ્યા કેટલા કરવા પડશે, એને પણ 100 સેન્ટીમીટરમાં ફેરવવા માટે। તો 40 ગુણ્યા 1 એટલે 4 × 4 અને 1 2 3 જીરો આપેલા છે તો કુલ 4000 સેન્ટીમીટર થશે। હવે કુલ કાપડ છે અને એક શર્ટનું કાપડ છે। હવે સંખ્યા શોધવાની એવી કેટલા શર્ટ, તો શું કીધું છે કે કેટલા શર્ટ, તો શર્ટની સંખ્યા। હવે આપણે કોઈ પણ વસ્તુમાં સંખ્યા શોધવાની આવે તો આપણે કુલ સંખ્યા શોધવાની કહીએ, સંખ્યા શોધવાના આપણે શું કરીએ તો કે કુલ આપેલું છે જે વધારે તે ઉપર અને એક વસ્તુનું જે છે તે છેદમાં। તો કુલ કેટલું છે તો કે 4000 સેન્ટીમીટર, કુલ કાપડ આપણી પાસે 4000 સેન્ટીમીટર છે અને એક કાપડનું કેટલું છે તો કે 215 સેન્ટીમીટર। હવે આપણે 4000 ભાગ્યા કેટલા કરવા પડશે 215, તો આપણે કરીએ 4000 ભાગ્યા 215। હવે 3 રકમ આવેલી છે તો ભાગાકારમાં વિદ્યાર્થી મિત્રોને 3 રકમ છે તો ખાસ ગભરાવાનું નહીં। 3 રકમ હોય તો અંદર પણ આપણે 3 રકમ જોવાની કે 215 ગુણ્યા આપણે 215 એકા 215, 215 દુ કેટલા થશે તો 400 થી વધશે કે નહીં, તો પેલા 200 છે 200 દુ 400 થાય પણ અહીં 15 વધારે છે એટલે એનાથી વધી જ જવાના છે। તો આપણે શું કરશું તો કે 215 એકા 215 એને લેશું પેલા તો બાદબાકી કરીએ, 0 માંથી 5 ના જાય 0 5 10 ગુણા મળીએ 3 અને 9 અને 10, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 1 જાય તો 8, 3 માંથી 2 જાય તો 8 અને ઉપરથી આપણે શૂન્ય ઉતારશું 1850 અને 215 નો આપણે ઘડીઓ બોલીએ અથવા આપણે એને ગુણાકાર કરતા જઈએ તો એવી કઈ સંખ્યા આરે ગુણાકાર કરીએ તો 1850 જવાબ મળે। તો આપણે એનો છેલ્લો અંક જોવાનો, કયો અંક છેલ્લો, તો એકમનો અંક છે 0, તો આપણે 215 ને કઈ સંખ્યા આરે એટલે કે 5 ને આપણે એવી કઈ સંખ્યા આરે ગુણીએ તો તેનો જવાબ 0 મળે। તો 5 એકા 5, 5 દુ 10, તો આપણે 2 વડે ગુણીએ તો નહીં આવે કેમ કે 1000 થી મોટી સંખ્યા છે। તો પછી આપણે આગળ જવાનું 5 તેરી 15, 5 ચોક 20, હવે 20 છે એમાં શૂન્ય છે પણ કેટલા થશે 4 વડે ગુણીએ તો 1000 થી સંખ્યા મોટી થશે નહીં। તો આપણે સીધું લઈએ 5 × 5 = 25, 5 × 6 = 30, 5 × 7 = 35, 5 × 8 = 40, 5 × 6 = 30 પેલા લઈ લઈએ એટલે ખબર પડશે। 5 × 6 = 30 નો 0 વધી 1 6 × 1 = 6 9 6 દુ 12, 1290 પણ આપણી પાસે હજી વધારે છે તો કદાચ આપણે આગળ પણ આવી શકીએ। તો 215 ને આપણે 7 વડે કરીએ તો 5 × 7 = 35 થાય એટલે એકમના અંકમાં 5 આવે તો એની આગળ હજી 215 ગુણ્યા 8 લઈએ એટલે 5 × 8 = 40 નો 0 વધી 4, 8 એકા 8, 8 ને 4 12, 8 એકા 8, 8 ને 4 કેટલા થશે
12 વધી 1 8 16 16 ને 1 17. હવે આ સંખ્યા કદાચ એની નજીક છે, ત્યાં જેવડી તો નથી પણ કેવી છે તો કે નજીક આપેલી છે. તો આપણે 1720 કેટલા થશે? તો જવાબમાં કેટલા આવશે? 215 ભાગ્યા 8 130. હવે 130 છે એ 215 કરતાં કેવી સંખ્યા આવી ગઈ તો કે નાની સંખ્યા આવી ગઈ. તો હવે આપણે આના વડે ભાગ લાવી શકશું નહીં અથવા પોઈન્ટમાં કરી શકશું, પણ આપણે સંખ્યા મળી ગઈ છે 18. હવે આ 130 સેન્ટીમીટર છે એ કાપડ વધેલું રાખી તો 40 મીટરનો જે કાપડનો કુલ જથ્થો હતો તેમાંથી આપણે કેટલા શર્ટ બનાવ્યા તો કે 18 શર્ટ બનાવ્યા. કેટલા મીટરના એટલે કેટલા માપના? 2 મીટર ને 15 સેન્ટીમીટરના કુલ 18 શર્ટ બન્યા. અને કેટલું કાપડ વધેલું છે તો કેટલા સેન્સ છે? 130 સેન્ટીમીટર. 130 સેન્ટીમીટર જેટલું કાપડ વધ્યું છે. તો આપણે લખશું કે કુલ 18 શર્ટ બનશે. અને કેટલું કાપડ વધેલું છે? 130 સેન્ટીમીટર. 130 સેન્ટીમીટર કાપડ વધેલું છે. એના પછી આપણે જોઈએ દાખલા નંબર 10મો. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 10મો કે દવાઓ બોક્સમાં ભરેલી છે. એક બોક્સનું વજન છે 4 કિલોગ્રામ અને 500 ગ્રામ. હવે 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? હવે એક બોક્સ છે એમાં દવાઓ ભરેલી છે તો એ એક બોક્સનું વજન કેટલું છે? 4 કિલોગ્રામ અને 500 ગ્રામ આપેલું છે. તો હવે 800 કિલોગ્રામ ક્ષમતાવાળી એટલે કે એક વાનમાં કુલ 800 કિલોગ્રામ જેટલા બોક્સ સમાય છે. તો આમાં કેટલા બોક્સ આપણે ભરી શકાય તે આપણે કીધું છે. તો આપણે પહેલાં જે કિલોગ્રામ છે, કિલોગ્રામ બોક્સનું વજન કિલોગ્રામ અને ગ્રામ બેયમાં છે. તો પહેલાં શું કરશું? કાં તો કિલોગ્રામને ગ્રામમાં અને ગ્રામ છે એ કિલોગ્રામમાં, એમાં આડાવડું કરવું પડશે. તો જોઈએ 10મો દાખલો. એક બોક્સનું વજન 4 કિગ્રા 500 ગ્રામ. હવે આપણે ખબર જ છે કે 1 કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા માટે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય. એટલે કિલોગ્રામ જે છે તેને શું કરવાનું કે 1000 વડે 1000 વડે ગુણવાના અને જે બાકીના ગ્રામ આપેલા છે તેને એમાં પ્લસ કરવાના. તો 4 ગુણ્યા 1000 એટલે કેટલા થાય તો કે 4000 થશે. તો 4000 વત્તા 500 કેટલું આવ્યું? 4000 અને 500 કુલ વજન છે એ ગ્રામમાં મેળવવા માટે આપણે 4500 ગ્રામ આવ્યું. હવે આ એક બોક્સનું ગ્રામમાં વજન થયું. વાનનું વજન કેટલું છે તો કે 8 કિલો છે, 800 કિગ્રા છે. તો તેમાં પણ આપણે શું કરશું તો કે 800 કિગ્રા ગુણ્યા 1000. તેમાં પણ આપણે ગ્રામમાં ફેરવીએ તો 8 એકા 8, 1 2 3 4 અને 5 કુલ કેટલા શૂન્ય આપેલા છે? 5 શૂન્ય આપેલા છે. 8 લાખ ગ્રામ. હવે આપણે શું ગોતવાનું છે કે બોક્સની સંખ્યા. આના પહેલાના દાખલામાં જે શીખ્યા તે રીતે બોક્સની સંખ્યા બરાબર આપણે શું લખશું કે કુલ કેટલું છે આપણી પાસે? વજનની ક્ષમતા કેટલી છે? 8 લાખ ગ્રામ છે. તેના છેદમાં 45 બરાબર. તો હવે સરખા અંશ છેદમાં હોય શું થાય તો કે ઉડી જાય. તો ઉપર અને નીચે જેટલા શૂન્ય સરખા છે તો ઉડે જાય. તો કેટલા વધ્યા તો કે 8000 અને આ 45. હજી આમાં પણ આપણે કદાચ ઉડાડી શકીએ, પરંતુ આપણે એના કરતાં સીધું કરીએ તો પણ ચાલશે. એટલે કે આપણે સીધો ગુણાકાર કરીએ તો માનો કે 9 પંચા 45 થાય અને આમાં 8 પંચા 45 થાય. સોરી 16 પંચા 80 થાય. 9 પંચા 45 અને આમાં 16 પંચા 80. હવે આ 5 5 ગયા તો 16 ને 2 0 એટલે 1600. એને ભાગ્યા છેદમાં કેટલા આવશે? 9. હવે 1600 ભાગ્યા 9 નો આપણે ભાગાકાર કરવો પડશે.
9 એકા 9, 9 દુ 18 થઈ જાય તો 9 એકા 9 લેવાના. 16 માંથી 9 જાય તો કેટલા વધશે? 7. ઉપરથી શૂન્ય ઉતારીએ તો 70. તો 9 ના ઘડિયામાં 70 ક્યાં આવે? તો કે 9 પંચા 45 અથવા 9 સત્તા 9 અઠ્ઠા 72. તો 9 અઠ્ઠા 72 થાય વધી જાય તો 9 સત્તા 63. 0 માંથી નહીં જાય અહીંયા 1, અહીંયા 6, 10. 10 માંથી 3 જાય તો 7. 6 માંથી 6 જાય તો 0. ફરીથી 0 ઉતારીએ એટલે કેટલા થાય? 70. તો ફરીથી પાછા શું કરવાનું? 9 સત્તા 63. ફરીથી શેષ કેટલો આવશે? તો કે 7. તો હવે આપણે આનો જવાબ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખીએ તો કેવો બનશે? તો કે 177 અને 7/9. તો બોક્સની સંખ્યા કુલ એટલે પૂર્ણ સંખ્યા કેટલી આવેલી છે? તે કુલ આખા બોક્સ ભરાયેલા કેટલા છે? તો વાનમાં 177 બોક્સ, કુલ 177 બોક્સ સમાય. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ કે 11મા દાખલામાં શું કીધું છે કે શાળા અને વિદ્યાર્થીના ઘરથી ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તો તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. એટલે કે એક દિવસ પહેલાં આવે છે અને જાય છે તો આવે તેનું અંતર કેટલું છે? 1 કિલોમીટર ને 875 મીટર. ત્યાર પછી જાય તેનું અંતર એ થાય તો 6 દિવસનું કીધું આપણે ગોતીએ. આપણે જોઈએ કે 11મા દાખલામાં આપણે શું જોયું હતું? તો કે ઘરથી શાળા સુધીનું કુલ અંતર છે 1 કિમી 875 મીટર. હવે આવતા અને જતા બંને રસ્તાનું અંતર આપણે શોધવું પડશે. તો પહેલા વિદ્યાર્થી ઘરથી શાળા સુધી આવતા 1 કિમી 775 મીટર ચાલે છે. ત્યાર પછી શાળાએથી ઘર સુધી આવતા 1 કિમી 875 મીટર ચાલે છે. તો પહેલાં આપણે આખા દિવસનું કરવા માટે તે કરશું તો કિલોમીટર છે એને આપણે શું કરશું? પહેલાં મીટરમાં ફેરવીશું. તો 1 કિમી બરાબર 1000 મીટર. તો આપણે 1 કિમી છે અને 1 ને કેટલા વડે ગુણીશું? 1000 વડે એની વત્તા 875. તો કેટલા થશે? 1000 વત્તા 875 1875 મીટર. કુલ કેટલું અંતર છે? 1875 મીટર. હવે ઘરથી શાળા સુધીનું છે. હવે આપણે શાળાથી ઘર સુધીનું કરીએ તો આમાં પણ એમ જ થશે. તો કે 1 ગુણ્યા 1000 એને વત્તા 875 મીટર. કેટલો જવાબ આવશે? 1000 વત્તા 1 ગુણ્યા એટલે 1000 એટલે 1000 જ થાય. 1000 વત્તા 875 એટલે 1875 મીટર. હવે આ આવતા અને જતાનું અંતર થયું. તો કુલ અંતર ગોતવા માટે આખા દિવસનો આપણે બે સરવાળો કરવો પડશે. તો આપણે સરવાળો કરીએ. તો 5 ને 5 10 નો શૂન્ય વધી 1, 7 ને 7 14, 14 ને 15 નો 5 વધી 1, 8 ને 8 16, 16 ને 7 વધી 1, 1 ને 3 એટલે કુલ કેટલું અંતર થાય છે? તો કે 3750 મીટર. આ કુલ મીટરમાં છે. હવે આપણે શોધવાનું કે એક દિવસની વાત કરેલી છે તો 7 દિવસમાં કેટલું 6 દિવસમાં કેટલું થશે? એક દિવસ બરાબર 3750 મીટર. તો 6 દિવસ બરાબર કેટલા મીટર આવશે? 6 ગુણ્યા 750 9. હવે આ બે સંખ્યાનો શું કરવાનું? કે ગુણાકાર. તો 3750 ગુણ્યા 6. 6 ગુણ્યા 0 એટલે 0, 6 50 નો 0 વધી 3, 7 6 42 ને 3 45 ના 5 ને વધી 4, 6 તેરી 18 ને 4 22. તો કેટલું થશે કુલ? 22500 મીટર. આ મીટરમાં આવેલું છે. 22500 મીટર. હવે આ મીટર છે. કદાચ આને કિલોમીટરમાં ફેરવવા હોય તો આને શું કરવાનું? તો કે જે રીતના આપણે કિમીમાંથી મીટરમાં ફેરવા તો ગુણાકારમાં 1000 મીટર. તો હવે મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવા હોય તો શું કરવાનું? ભાગાકારમાં એટલે કે છેદમાં 1000 મૂકી દેવાના એટલે આપણે મળી જશે. તો 22500 એના છેદમાં 1000 કેટલા થશે? તો કે 2 0 સરખા
પાછા ઉડી ગયા. હવે 225 ભાગ્યા 10 કરીએ તો કેટલો જવાબ મળશે? અથવા આપણે સીધું કરીએ કે પોઈન્ટ મૂકી દઈએ તો 22.5 એટલે કે 22.500 કરો, 22.5 કરો તો પણ એક જ થશે. અથવા તમે સીધું આ રીતે તમે છેદ ના ઉડાડો અને સીધા આપણે પોઈન્ટ મૂકી દઈએ, જે રીતના ચોથા ધોરણમાં 5મા ધોરણમાં મૂકીએ તો શું થશે? તો કે 1, 2 અને 3 0 છે તો આપણે ઉપરની સંખ્યામાં એકમ, દશક અને સો એટલે કે છેલ્લેથી 3 આંકડા મૂકવાના. જેટલા શૂન્ય છેદમાં આપેલા છે તે રીતે આપણે શું કરવાનું? ઉપરની સંખ્યામાં એકમ એટલે છેલ્લેથી આપણે 3 સંખ્યા મૂકી એની આગળ 1, 2 અને 3, 1, 2, 3 શૂન્ય આપેલા છે 1, 2, 3 એની આગળ પોઈન્ટ આવે એટલે 22.500. તો પોઈન્ટની આગળ છે એ શું છે? તો પોઈન્ટની આગળ છે એ પૂરેપૂરા કિલોમીટર, પોઈન્ટની પાછળ છે એ મીટર. તો શું લખવાનું કે 22 કિમી 500 મીટર. આ એનો 6 દિવસમાં કુલ અંતર થશે. હવે આપણે સ્વાધ્યાય 1.2ના કુલ આપણે 11 દાખલા જોઈએ. હવે 12મો દાખલો વિદ્યાર્થીઓએ હોમવર્કમાં કરવાનો રહેશે. આ દાખલા આપણે જે શીખ્યા તેના જેવો જ છે. થેન્ક યુ.